નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રીજી વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશન માં આપનું સ્વાગત છે। હું સોની દિવ્યા આજે તમને ધોરણ 6 ની યુનિટ 1 ની એક્ટિવિટી 8 થી 10 નો અભ્યાસ કરાવીશ। જેમાં સૌથી પહેલા છે એક્ટિવિટી 8। એનામાં એક સ્ટોરી આપેલી છે। શરૂઆત જોઈએ। લાસ્ટ યર there was one really bad day। એટલે કે લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે there was one એટલે કે એક really ખરેખર ખૂબ જ ખરાબ દિવસ હતો। It was Monday તે સોમવારનો દિવસ હતો। Usually એટલે કે સામાન્ય રીતે there are about 25 students in my class। સામાન્ય રીતે દરરોજ 25 વિદ્યાર્થીઓ ક્લાસમાં હોતા હતા। But that day પણ તે દિવસે there were only 5 students। પણ તે દિવસે ખાલી 5 વિદ્યાર્થીઓ જ હાજર હતા। It was really cold ત્યારે ખરેખર વાતાવરણ ઠંડુ હતું। It was raining a lot ત્યારે ખૂબ જ વરસાદ પડ્યો હતો। It was dark and grey outside બારે અંધારું છવાઈ ગયેલું હતું। There was no sunshine ત્યારે સૂર્યપ્રકાશ દેખાતો ન હતો। I think the students weren't at school મેં વિચાર્યું કે વિદ્યાર્થીઓ સ્કૂલે આવેલા નથી because કારણ કે they were sick કારણ કે તેઓ બીમાર હશે। they were at home તેઓ પોતાના ઘરમાં હશે। maybe એટલે કે મેં ધાર્યું they were in bed તેઓ પલંગમાં હશે। Mr. Joshi is our class teacher। શ્રી જોશી છે અમારા ક્લાસ ટીચર હતા। he is always at school તેઓ હંમેશા શાળાએ હાજર રહેતા હતા। he is never at home on Monday તેઓ ક્યારે પણ સોમવારે ઘરે રહેતા ન હતા। last Monday ગયા સોમવારે was no different ગયા સોમવારે પણ કંઈ અલગ ન હતું। he was not at home તેઓ ઘરે ન હતા। he was in the classroom તે વર્ગખંડમાં જ હતા। and it was cold ત્યારે ઠંડક ભર્યું વાતાવરણ હતું। he was not in warm clothes તેઓ ગરમ કપડામાં આવેલા ન હતા। in fact all the students felt cold મને લાગ્યું કે બધા જ વિદ્યાર્થીઓ છે એ ઠંડક અનુભવી રહ્યા હતા। it was freezing તે ઠંડક ભર્યું વાતાવરણ હતું। the school was like a refrigerator જે શાળા હતી એ રેફ્રિજરેટર જેવી લાગતી હતી। our room was like a freezer અમારો જે વર્ગખંડ હતો તે ફ્રીઝર જેવો હતો। and Mr. Joshi was like a ice જે શ્રી જોશી હતા એ બરફ જેવા ખીજી ગયેલા હતા। the small class was cold નાનકડો અમારો ક્લાસ છે ઠંડો થઈ ગયેલો હતો। it was raining heavily ત્યારે ખૂબ જ વરસાદ પડ્યો હતો। I left the school early હું જલ્દીથી શાળા છોડીને હાલ્યો ગયો હતો। the rain stopped at night રાત્રે વરસાદ બંધ થયો। next day એટલે કે બીજા દિવસે the sun was shining બીજા દિવસે સૂર્યપ્રકાશ નીકળ્યો હતો। so everything was okay તેથી બધું બરોબર હતું। there were 25 students not only 5 તે દિવસે 25 વિદ્યાર્થીઓ હાજર હતા નહીં કે ખાલી 5। but where was Mr. Joshi પણ શ્રી જોશી ક્યાં હતા? he wasn't there તેઓ ત્યાં ન હતા। he was at home sick in bed તેઓ પોતાના ઘરે હતા પલંગમાં બીમાર પડેલા। હવે આગળ એના આધારે ખાલી જગ્યા પૂરવાની છે। પેલી ખાલી જગ્યા છે આ ઘટના જે આપણે જોઈ કે પ્રસંગ જોયો એના આધારે હવે ખાલી જગ્યા પૂરવાની છે। જે તમારે પાઠ્યપુસ્તકમાં નીચે આપેલી છે ખાલી જગ્યામાં અલગ કલરથી લખેલું એ તમારે ખાલી જગ્યામાં લખવાનું રહેશે। the weather was blank and rainy blank છે ત્યાં શું આવશે? cold એના આગળ છે it was dark and grey outside બીજી ખાલી જગ્યા છે કે અંધારું હતું અને બારે અંધારું હતું અંધકાર જેવું વાતાવરણ હતું। એના પછી ત્રીજી ખાલી જગ્યા છે many students were not at the blank એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સો ખાલી જગ્યા ક્યાં નતા આવ્યા તો સ્કૂલ।
નો બ્લેન્ક એટલે there was no sunshine. તે દિવસે સૂર્યપ્રકાશ દેખાતો ન હતો. એના પછી lots of students were sick at the bed. lots of એટલે ઘણા બધા બહુવચન થઈ ગયું તો એના કારણે અહીંયા આવશે were. Mr. Joshi was at home sick in the bed. Mr. Joshi જે છે ઘરે હતા કારણ કે તેઓ બીમાર હતા. The room was like a freezer. જે વર્ગખંડ છે એ ફ્રીઝર જેવો થઈ ગયેલો હતો. The school was like a refrigerator. The rain stopped at night. અડધી રાત્રે વરસાદ બંધ થયો હતો. Mr. Joshi was at home next day. બીજા દિવસે મિસ્ટર જોશી છે પોતાના ઘરે હતા. આ ખાલી જગ્યા પાઠ્યપુસ્તકમાં પૂરી કરવાની રહેશે. એના આગળ આવે છે ટ્રુ ફોલ્સ. પેલું વાક્ય છે There were 5 students in the class that Monday. એટલે કે એ દિવસે એ સોમવારે વર્ગમાં માત્ર 5 વિદ્યાર્થીઓ હતા. સાચું છે કે ખોટું? તો એ વાક્ય સાચું છે. It was warm on Monday. એટલે કે જે સોમવારે વરસાદ પડ્યો હતો એ ગરમ દિવસ હતો. એ સાચું છે કે ખોટું? તો એ ખોટું છે. Mr. Joshi was present that Monday. જે શ્રી જોશી છે તે એ સોમવારે હાજર હતા. હા, તે એ સોમવારે હાજર હતા. Mr. Joshi was at school the next day. બીજા દિવસે મિસ્ટર જોશી છે એ સ્કૂલે આવેલા હતા? ના, એ આવ્યા ન હતા. એના કારણે આ વાક્ય ખોટું છે. Mr. Joshi and students felt cold the next day. બીજા દિવસે શ્રી જોશી અને બધા જ વિદ્યાર્થીઓ ઠંડક અનુભવતા હતા. એ વાક્ય પણ ખોટું છે. એના પછી આવે છે એક્ટિવિટી 9 જેનામાં અર્ચના અને એની મમ્મી વચ્ચેના સંવાદો આપેલા છે. અર્ચના રોજ પોતાનું જે દૈનિક કાર્ય કરે છે કે જે કામ કરે છે એની ડાયરીમાં નોંધ રાખે છે, પણ થોડા દિવસથી તે પોતાની ડાયરીમાં લખવાનું ભૂલી ગઈ છે. તો એની મમ્મીને બધી વિગતો પૂછે છે. સૌથી પહેલા છે અર્ચના સેઝ, મમ્મી પ્લીઝ ટેલ મી વેર વર વી લાસ્ટ સન્ડે. અર્ચના કહે છે મમ્મી પ્લીઝ ટેલ મી શું તું મને કહીશ વેર વર વી લાસ્ટ સન્ડે આપણે ગયા રવિવારે ક્યાં હતા? મમ્મી સેઝ વી આર ઓન ધ ફાર્મ. એની મમ્મી કહે છે કે આપણે ખેતરે ગયા હતા. અર્ચના સેઝ ઓ યસ વોટ વોઝ ધ નેમ ઓફ ધેટ બિગ ટ્રી. અર્ચના કહે છે કે હા, કે ત્યાં જે મોટું વૃક્ષ હતું તેનું નામ શું હતું? મમ્મી સેઝ બિગ ટ્રી. એની મમ્મી પૂછે છે કે મોટું વૃક્ષ. અર્ચના સેઝ વન નિયર ધ વેલ. અર્ચના કહે છે કે એક જે કુવાની બાજુમાં હતું. મમ્મી સેઝ યસ ધેટ વોઝ એન અમલા ટ્રી. એની મમ્મી કહે છે કે હા, તે અમલા વૃક્ષ હતું. અર્ચના સેઝ ઓકે વેર વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન. અર્ચના કહે છે કે બરોબર છે. એના પછી તે પૂછે છે કે શુક્રવારે બપોરે હું ક્યાં હતી? મમ્મી સેઝ ઓન ફ્રાઈડે વોટ વોઝ ધ ડેટ. એની મમ્મી કહે છે કે શુક્રવારે કઈ તારીખે? અર્ચના સેઝ ઇટ વોઝ ધ 11th ઓફ ધ મંથ. અર્ચના કહે છે કે આ મહિનાની 11મી તારીખે. મમ્મી સેઝ વી વર ઇન ધ દૂધસાગર ડેરી. એની મમ્મી કહે છે કે આપણે દૂધસાગર ડેરી જોવા ગયા હતા. અર્ચના સેઝ એન્ડ મમ્મી ઓન ધ 12th. અર્ચના આગળ પૂછે છે કે 12 તારીખે ક્યાં હતા? મમ્મી સેઝ યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ વર ઇન ધ લાઇબ્રેરી. એની મમ્મી કહે છે કે 12 તારીખે તું તારા ફ્રેન્ડ ભેગી લાઇબ્રેરીમાં હતી. અર્ચના સેઝ ઓહ યસ. અર્ચના કહે છે કે હા, આઈ રિમેમ્બર નાઉ. હવે મને યાદ આવ્યું. આઈ વોઝ ધેર વિથ માય ફ્રેન્ડ્સ. હું ત્યાં મારા મિત્રો સાથે હતી. એન્ડ ઓન ધ 10th ઓફ ધીસ મંથ. અને આ મહિનાની 10 તારીખે. મમ્મી સેઝ ઓન ધ 10th ઓફ ધીસ મંથ યુ વર એટ ધ ડોક્ટર્સ ક્લિનિક. મમ્મી કહે છે કે આ મહિનાની 10 તારીખે તું ડોક્ટરની મુલાકાત લેવા ગઈ હતી. અર્ચના સેઝ યસ બટ આઈ વિલ નોટ રાઇટ ધેટ. અર્ચના કહે છે કે હા, પણ હું તે લખીશ નહીં. મમ્મી સેઝ વાય નોટ બેટા. એની મમ્મી કહે છે કે શા માટે નહીં લખે? અર્ચના સેઝ નો નો ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ. એની મમ્મી કહે છે કે આ બહુ જ ખરાબ અનુભવ હતો. મમ્મી સેઝ બટ ઇટ વોઝ અ રિયલ એક્સપિરિયન્સ. એની મમ્મી કહે છે કે એ ખરાબ એક્સપિરિયન્સ હતો
હતો પણ એ સાચો હતો. સો પ્લીઝ રાઇટ ઇટ. તેથી તારે એ લખવું જોઈએ. હવે આ એક્ટિવિટીના આધારે એક કોષ્ટક આપેલું છે, એનામાં કે ટાઈમ છે, પ્લેસ એટલે સ્થળ છે, અને પીપલ કે અર્ચના જે આપણે સંવાદ જોયા એનામાં અર્ચના કયા દિવસે કોના સાથે ક્યાં ફરવા ગઈ હતી એની વિગતો ભરવાની રહેશે. જે અલગ રંગથી કરેલું છે તમારે કોઠામાં જગ્યા આપેલી છે ત્યાં લખવાનું રહેશે. સૌથી પહેલું છે લાસ્ટ સન્ડે ના તે ક્યાં ગઈ હતી? ઓન ધ ફાર્મ એટલે કે ખેતરે. ખેતરે કોના સાથે ગઈ હતી? તો અર્ચના પોતે, એની મમ્મી અને એના પપ્પા. એના પછી છે 12th ઓફ ધીસ મંથ. એ મહિનાની 12 તારીખે તે ક્યાં હતી? લાઇબ્રેરીમાં. લાઇબ્રેરીમાં એ પોતાના મિત્ર સલીમ અને ટીના સાથે હતી. એના પછી છે ઓન ધ 10th ઓફ ધીસ મંથ. આ મહિનાની 10 તારીખે તે ડોક્ટરની મુલાકાત લેવા ગઈ હતી પોતાના મમ્મી પપ્પા સાથે. એના પછી છે 11th ઓફ ધીસ મંથ. એ મહિનાની 11 તારીખે તે દૂધસાગર ડેરીની મુલાકાત લેવા ગઈ હતી અર્ચના એન્ડ હર ફ્રેન્ડ્સ, તેના મિત્રો સાથે. એના આગળ છે આ કોઠો જો એના ઉપરથી વાક્ય બનાવવાના છે. એક વાક્ય આપેલું છે અને એના પછી 3 વાક્ય છે કે તમારે ચોપડીમાં લખવાના રહેશે. અર્ચના વોઝ ઓન ધ ફાર્મ લાસ્ટ સન્ડે. અર્ચના ગયા રવિવારે ખેતરે હતી. અર્ચના વોઝ ઇન ધ લાઇબ્રેરી ઓન 12th ઓફ ધીસ મંથ. અર્ચના લાઇબ્રેરીમાં હતી આ મહિનાની 12 તારીખે. અર્ચના વોઝ એટ ધ ડોક્ટર્સ ક્લિનિક ઓન 10th ઓફ ધીસ મંથ. એ મહિનાની 10 તારીખે તે ડોક્ટરની મુલાકાત લેવા ગઈ હતી. અર્ચના વોઝ ઇન ધ દૂધસાગર ડેરી ઓન 11th ઓફ ધીસ મંથ. એ મહિનાની 11 તારીખે તે દૂધસાગર ડેરીની મુલાકાત લેવા ગઈ હતી. આગળ છે એક્ટિવિટી 10. એનામાં છે ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ યુઝિંગ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કે જે કૌંસમાં શબ્દો આપેલા છે એના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. શબ્દો છે એમ, ઇઝ, વોઝ, વેર અને આર. પહેલી ખાલી જગ્યા છે ટુડે ઇઝ સેટરડે એટલે કે આજે શનિવાર છે. યસ્ટરડે વોઝ ફ્રાઈડે ગઈકાલે શુક્રવાર હતો. ધીસ યર આઈ એમ ઇન ક્લાસ 6 એટલે કે આ વર્ષે હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. લાસ્ટ યર આઈ વોઝ ઇન ક્લાસ 5th ગયા વર્ષે હું ધોરણ 5 માં હતી. ધીસ વીક વી આર ઇન સ્કૂલ આ અઠવાડિયે અમે સ્કૂલમાં છીએ. લાસ્ટ વીક વી વર ઇન પાર્ક ગયા અઠવાડિયે અમે બગીચામાં હતા. માય ફ્રેન્ડ્સ આર હિયર ટુડે મારા મિત્રો આજે અહીં છે. ધે વર નોટ હિયર યસ્ટરડે તેઓ ગઈકાલે અહીંયા નતા. આ ખાલી જગ્યા તમારે પણ બાકી પાઠ્યપુસ્તકમાં લખવાની રહેશે. એના આગળ છે અધર સેન્ટેન્સીસ એટલે આગળ ખાલી જગ્યા જે જગ્યા આપેલી છે તેમાં લખવાની રહેશે. એનામાં છે વી આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ નાઉ એટલે કે અત્યારે અમે રમતના મેદાન ઉપર છીએ. વી વેર ઇન ધ ગાર્ડન ઇન ધ મોર્નિંગ અમે સવારે બગીચામાં હતા. માય ફાધર ઇઝ ઇન અહમદાબાદ ટુડે એટલે કે આજે મારા પિતાજી અમદાવાદ છે. માય ફાધર વોઝ ઇન વડોદરા યસ્ટરડે મારા પિતાજી ગઈકાલે વડોદરામાં હતા. માય સિસ્ટર ઇઝ ઇન ક્લાસ 10th ધીસ યર એટલે કે મારી બેન આ વર્ષે ધોરણ 10 માં છે. છેલ્લો છે માય સિસ્ટર વોઝ ઇન ક્લાસ 9th લાસ્ટ યર એટલે કે મારી બેન ગયા વર્ષે ધોરણ 9 માં હતી. હવે આ વાક્યના આધારે જોઈએ છે કે જ્યારે વર્તમાન કાળની વાત થતી હોય અને એમાં કોઈ એક વ્યક્તિ માટે આપણે કંઈ જે શબ્દ વાપરીએ છીએ એ છે ઇઝ. માય ફાધર એટલે કે એક મારા પિતાજીની જ વાત કરેલી છે ત્યારે વપરાય છે એક વચન. એવી જ રીતે વર્તમાન કાળમાં જ્યારે બહુવચન વપરાતું હોય વી એટલે કે ઘણા બધા વ્યક્તિઓ થઈ ગયા ત્યારે એના સાથે વપરાય છે આર. હવે વાત કરીએ ભૂતકાળની તો ભૂતકાળમાં એક વચન માટે વપરાય છે વોઝ. માય ફાધર એટલે કે પિતાજી અને વોઝ વડોદરામાં હતા એટલે વોઝ થઈ ગયું. અને એના માટે જો બહુવચન ભૂતકાળમાં બહુવચનની વાત કરતા હોઈએ તો વેર વપરાય છે. આના માટે એક કોઠો સમજીશું. આગળ જે વાક્ય જોયા એને આપણે આ કોઠા દ્વારા સમજીશું. પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ અને પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ. એમ સાથે તો હંમેશા આઈ સાથે તો હંમેશા એમ જ વપરાય છે. એના આગળ જોઈએ સિંગ્યુલર એટલે એક વચન. જ્યારે વર્તમાન કાળમાં એક વચનની વાત કરવામાં આવે છે
ત્યારે is વપરાય છે અને જ્યારે વર્તમાન કાળમાં બહુવચનની વાત કરવામાં આવે છે ત્યારે are વપરાય છે. એવી જ રીતે past ટેન્સમાં જ્યારે એકવચનની વાત કરવામાં આવે છે ત્યારે was અને ભૂતકાળમાં બહુવચનની વાત કરવામાં આવે છે ત્યારે were વપરાય છે.